હા થોડીક જ તૈયારી બાકી છે. આ મટકી થઈ રહી છે. ભગવાન પણ આવી ગયા છે, બેસી ગયા છે અને બાકી બધુંય થઈ ગયું છે. જુઓ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. હજી હું નાહ્યો નથી. હજી હું નાહ્યો નથી ને બાજુવાળા માસી કે અમારો સીન લઈ લેજો. એમ આવ્યું છે. હજી સુધી હું નાહ્યો નથી. મેં કીધું વરસાદ ચાલુ થઈ ગયો તો વ્લોગ ચાલુ કરી દો. આખો દી વરસાદ રહેશે ને તો આપણે કંઈક ઘરમાં જ રહેવું જોશે ને બીજું કંઈક કરવું જોશે. એમ વ્લોગ તો બનાવો ને ડેઈલી ચેલેન્જ વિડીયો છે તો બરોબર. સોરી, ચેલેન્જ વિડીયો શું, હું મારો મગજ ક્યાં કામ કરે મને ખબર નથી. આપણે વ્લોગ તો બનાવવો જોશે કેમ કે આપણે ચેલેન્જ લીધો છે ડેઈલી વ્લોગનો. તો એમ તો એ તો કાંઈ વાંધો નહીં. ડેઈલી વ્લોગ તો રોજ આવતા રહેશે. અત્યારે આવશે, કાલે આવશે, પરમદી આવશે, કાંઈ પણ પણ વ્લોગ તો આપણે આવી જ જશે. વરસાદ આવે છે, જો આખો દી ચાલુ ના રહે ને તો સારું. તો આપણે છે ને નાહી લઈ પહેલાં, પછી ચા ને એવું પી લઈ, પછી જોઈ કેવો સીન છે, વરસાદ આવે છે કે નથી આવતો, પછી બહાર નીકળવાની ખબર પડે એમ. આપણે તૈયારી થઈ ગયા છીએ, વરસાદય રહી ગયો છે પણ ગારું ને એવું બધું તો હશે જ. તેને આજનો આપણો કપડાનો લુક જુઓ. જન્માષ્ટમીનો મતલબ કે આજે છે આઠમ આપણે કંઈક કવા કપડાં પહેર્યા છે, નવા લીધા. એ હમણાં કાલે પરમદી લેવા ગયા હતા. ખાલી એક જ શર્ટ લીધો તો બીજું કાંઈ તો લીધું નહોતું. આજે લેવા જવું હતું પેન્ટ, પણ અત્યારે સવાર વરસાદ હાલતો હતો પછી મેં આજ પહેરી લીધા. તો જો આજે લેવા જવાનું થાય ને તો થાય. તો અત્યારે આપણે બહાર જઈએ છીએ. શિવલો આવે છે, મહિપલો આવે છે, સંદીપ આવે છે, બધાય આવે છે. આજનો દી કેવો રહે છે એ તમને આગળ ખબર પડી જશે. તો ચાલો પછી કરી દઈએ વ્લોગને સ્ટાર્ટ. અત્યારે બધા આવી ગયા છે, 4 ગેંગ. લાલ ટી શર્ટો, કૂતરા દોડે તો જ. તો અત્યારે છે ને આપણે જઈએ છીએ પેલા મહિપલાને પેટ્રોલ પુરાવાનું છે અને પછી ક્યાં જવાનું. પછી ક્યાં જવાનું કાંઈ પ્લેન છે નહીં. તો આગળ જાય પછી ખબર પડે ક્યાં જશું. તો અત્યારે પેલા મહિપલાનું પેટ્રોલ પુરાવા જાય ને પછી જોગસ બાજુ કે ક્યાંક જાય સવારના પોરમાં. ક્યાં જવું છે? ક્યાં જવું છે? સારું હાલો પેલા મહિપલાનું પેટ્રોલ પુરાવતા આવી. ક્યાં જવું ગાડીનું આજે ક્યાંય જવાનો માલધારી સારું હાલો ને તો પેટ્રોલ પુરાવતા આવે. અત્યારે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવાને. આપણે વ્લોગ ચાલુ કર્યો ને ગીત થઈ ગયું બંધ. ના, એડવર્ટાઈઝ ચાલુ થઈ ગઈ. આજે કેટલાનું પુરાવાનું? 30,000. આ 30,000 2,000 અને આ ખટારો છે. આ 2,000નું પેટ્રોલ. આનું ટી શર્ટ જો ટોમી જીન્સ હો. નીચે બ્રાન્ડના ક્યાં પહેરે છે ને બૂટ જો ખાલી ટાઈગરના બૂટ. આપણે ચંપલ પહેરીને આવવું પડે. બૂટ જ પલળી ગયા કાલ વરસાદ આવ્યો તેમાં શું કરી. હવે ક્યાંક જવાનો પ્લાન તો બને જ. અહીંયા જવાનું થાય ને તો તમને આગળ કહું, બાકી નથી કહેતો. આપણે વરસાદ ફૂલ આવતો તો એટલે આપણે અહીં ઊભા રહી ગયા હતા. ભાઈ પેલા મારા ચશ્મા પહેરી લીધા, સીટ સાફ કરે. વરસાદ ફૂલ આવતો એટલે હરખી કરામ હરખી કામ કરને તારું એક તો ગાડી લઈને આવું ના હોય. મજા આવી. અને શિવલ આવે કાંઈ વરસાદ રહી ગયો પછી અહીંયા રહી ગયો. હવે ક્યાંક જાય પછી વરસાદ ના આવે તો મજા આવે. આજે વરસાદ આવે એટલે કાંઈ મજા નથી આવતી. પલળી જાય. નવા કપડાં પહેરો એક તો વરોના એટલે દી, બાકી પહેરવા એક ને એક કપડાં. મારું જ કહું છું ભાઈ. તારી જેમ ટી વાળા ટી શર્ટ તો નથી જ પહેરતા. લીલા ટી શર્ટ ટી વાળા. કંપનીનું નામ સાંભળ્યું આમ જો હાલું. ઓકે તો હવે શિવલો ની આવે છે. આવે ને એટલે કરું વ્લોગ ચાલુ ને કાંઈક નસું ખેંચી આપણે વ્લોગમાં. અત્યારે છે ને પાછા ફોટા પાડવા હતા ને વળી વરસાદ ચાલુ થઈ ગયો એટલે અહીં જો ઝાડવાના ઓલા નીચે ઊભા છે બધાય. આ બે અત્યારે મળી ગયા છે. વરસાદ આવે છે કે નહીં? આવે છે. લઈ ગયા તડકો હે. તડકો એવું નથી કીધું. હું બોલ્યો તો તડકો આવે છે. હા બોલ્યો તો. હાલો હશે ભાઈ. રણજીત સાગર જવું હતું. હા, રણજીત સાગર જવું હતું પણ વરસાદ જેવું એટલે નથી જવું. અને અત્યારે આપણે કાંઈક છાપરો ગોતી લઈએ. સારું એવું વરસાદ આવે છે હશે. હાલો ભાઈ. તો અત્યારે આપણે ફોટા પાડવા માટે નવી લોકેશન આવ્યા છીએ જામનગરની. કંઈક અલગ જ લોકેશન છે. જો સવારના ફોટા પાડી છે. લોકેશન ગોતી ગયા. એક લોકેશન સારી મળી છે, ગેટવાળી છે ખાલી. એવું કંઈક તમે જોયું હોય કમેન્ટ કરો ક્યાં નહીં જાય લોકેશન. તો અત્યારે આપણે આમથી આમ બધે રખડી છે. શિવલોની ક્યાંક ભારત સેલ ને નીચે ફિટિંગ કરાવવાનું હતું શર્ટનું. એના માટે ગયા છે આપણે ભારત સેલ ગોતી ગયા. ભારત સેલ તો છે અહીંયા પણ અહીંયા નીચે જવાનો કાંઈ રસ્તો નથી. હું જમીનમાં કરી જાઉં. આપણે એક ટી શર્ટ લેવું છે, મળતું નથી. આખું ગામ રહી. અરે લેવું છે શર્ટ કા ટી શર્ટ પણ અત્યારે આજે આઠમ છે એટલે અડધી દુકાનો બંધ છે. જ્યાં ખુલી જાય આપને ગમતા નથી એવો બધો સીન છે. અને ભારત સેલ તમને દેખાડી દો. ભારત સેલ તો આવી રહ્યો. તમે જ કહેજો નીચે જવું ક્યાંથી. એટલે આપણે અહીંયા જઈને એને ફોન કરી સંદીપ કોકને
કે કઈ રીતે ચાલો રોંગ સાઈડમાં જવું જોશે ભાઈ. એનો ફોન આવે જ છે ઉપાડીને કહો વાંધો નહીં હાલો તો. સાલોની બધા જે આગળ જાય છે ત્યાં જાય છે ખબર નથી. ત્યાં જાય છે ભાઈ. હા દેખાડો આ ઢારીઓ દેખાડો. આને દુકાન કઈક ગોતે આપણે દુકાન તમે જોઈ ભાઈ કઈ ઢારીઓ કઈ છે ઢારીઓ થોડોક આગળ છે. એ ઢારીઓને એવું જોઈને એ બે પાછળ આવે અત્યારે મળી ગયા છે આપણે. વિડીયો એન્ડ કર્યો એટલે 2 મિનિટ સોરી 10-20 સેકન્ડ પછી ત્યાં ઊભા હતા આગળ. હવે ઢારીએ જાય ને કંઈક અત્યારે જ ફિટિંગ કરાવશે બરોબર આઈડિયા ફિટિંગ કરાવતા હોય આપણે ફિટિંગ કરાવી ટી-શર્ટ સારું તો આપણે અહીંયા ના મળે ટેઈલર નથી દુકાન બીજે જાય તો અત્યારે છે ને અંબર ચોકડી ઉભા હતા ફૂલ એટલે ફૂલ વરસાદ હાલ ચાલુ છે. ચોથી વખત ઉભા રહ્યા આપણે. ચોથી વખત ઉભા રહ્યા સવારનું આવું ચાલે છે વરસાદ રહે ને પછી આપણે ઘરે જાય જમવું છે. આને ફોન આવી ગયો છે મૈપલા નહીં તે અને બાકી ટ્રાફિક આજે સાવ ઓછું છે કેમ કે વરસાદમાં કોઈ બહાર જ ના નીકળે. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ને આપણો આખો રૂમ થઈ ગયો છે ક્લિયર ડન. મમ્મીએ કરી નાખ્યો તો આપણે બહાર ગયા હતા ને ત્યારે અને આપણે નાસ્તો લેતા આવ્યા છીએ ઉપર. વરસાદ હજી આવે છે આખો જોવું જોઈએ એક મિનિટ. આખો દી વરસાદ આવશે ને તો મજા નહીં આવે. આ કંઈ વ્લોગ એટલો બધો બનશે નહીં ખાસ. અને મેળાવાળા વ્લોગને બહુ સપોર્ટ કરવા માટે તમારો બધાનો આભાર. 3.6 કે જેવા વ્યૂ પહોંચાડી દીધા છે અત્યારે કંઈક 1.5 જેવું થયું હશે 24 કલાકમાં 3 પોઈન્ટ. આપણે તો કઈ એટલા આવ્યા નથી. પહેલી વાર મારો વિડીયો વાયરલ ગયો છે એટલે વ્યૂ તો 50 કે આવ્યા છે પણ 24 કલાકની અંદર કોઈ દી 1000 પણ નથી આવ્યા. 500 લગભગ આવ્યા હશે પણ આ 3000 તો કોઈ દી આવ્યા જ નથી. ઇમ્પોસિબલ જેવું હતું મારા માટે પણ તમે બધાએ કરી દીધું છે. મને ખબર હતી થોડોક વાયરલ જશે પણ આટલો બધો જશે એ આપણે નહોતી ખબર. તો કાંઈ વાંધો નહીં. તમારો બધાનો આભાર. નવો સપોર્ટ કરતા રહેજો. અને આપણે વોટ ટાઈમ થોડોક ઘટે છે થોડાક ટાઈમમાં કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે યુટ્યુબમાંથી અર્નિંગ થઈ જશે ચાલુ. તો અત્યારે આપણે કરી દઈ નાસ્તો કરી લઈ. જમવાની હજી થોડીક વાર છે ને મોબાઈલને મૂકી દઈ ચાર્જમાં. ટી શર્ટને ઇગ્નોર કરી દો વરસાદ જેવું હતું ને એટલા માટે આપણે આ ટી શર્ટ પહેરી લીધું છે. અને અત્યારે આપણે આ જન્માષ્ટમી છે ને એટલે સાંજે શું કહેવાય ઓલું ડેકોરેશન કરવાનું છે એના માટે અહીંયા ડેકોરેશન કરવાનું એના માટે બધું સામાન છે મમ્મી દર વર્ષે કરે છે તો આ વર્ષે કરવાનું. મેં કીધું હાલો તો હવે હું થોડીક હેલ્પ કરાવી દઉં. બીજું હું તો લાઇટ ને આ બધું શું આ નેટ ને એ બધું કર્યું છે તો આપણે છે ને થોડુંક અત્યારથી ચાલુ કરી દઈએ. કેટલી કલાક 2 કલાક જેવું થાય ડેકોરેશન કરતાં બધી વસ્તુ ના તે તો ડેકોરેશન થઈ જાય ને પછી તમને દેખાડું. આટલું આપણે કરી નાખ્યું છે આટલી વારમાં. જો પેલા શું આ નેટ કહેવાય નેટ જે પછી આપણે પાછળ બેકગ્રાઉન્ડમાં રાખી લાઇટ અને પછી અહીં વેલ રાખી છે આવું કાંઈક અત્યારે કરી નાખ્યું છે થોડુંક બરોબર. હજી ટેબલ અહીંયા રાખવાનું છે ટેબલ આવી જશે અને પછી એની ઉપર કંઈક થોડું ઘણું એમાંય ડેકોરેશન કરવાનું છે. થઈ ગયું છે ડેકોરેશન જન્માષ્ટમી માટેનું જોઈ લ્યો. આપણે અહીંયા ફૂલ રાખ્યા છે અહીંયા રમકડા છે બધાય અહીંયા પારણું છે આ ઝુલાવવા માટે પછી આ ટેબલ છે એની ઉપર રાખ્યું છે બેકગ્રાઉન્ડમાં કંઈક આવું રાખ્યું છે તો આખો વ્યૂ જોઈ લ્યો તમે દૂરથી લાગે છે ને મસ્ત. બાકી તો આ ટાઈપનું કંઈક આપણે ડેકોરેશન કર્યું છે અને અડધી કલાક 3 કલાક જેવો ટાઈમ થયો હશે ડેકોરેશન કરતાં. પહેલાં પડદો લગાડ્યો પછી આ બધું લાઇટું ને એવું લગાડ્યું પછી વેલ લગાડી અને પછી આખું આ ટેબલ સંગાડ્યું. મસ્ત લાગે છે ને. બાકી કમેન્ટ કરી દેજો કેવું લાગે. એટલો વરસાદ આવે છે કે વરસાદ આવી ને જો ધબા ધબી બોલાય છે. વિડીયોમાં તો જેમ દેખાતું હશે તમને. બહાર જવાનું મુશ્કેલ કરી દીધું ભાઈ. બહાર જવું કેમ આપણે વ્લોગ બનાવવો કેમ. જો કાલે નવું મને મેસેજ આવ્યો હતો ટેક્સ્ટ મેસેજમાં આવું સરકાર બધાને કરતા હોય ને કે 24 કલાક વરસાદની આગાહી છે આ તે એટલા માટે આપણે મેસેજ આવ્યો હતો. તો કાલે એવો નવો જો વરસાદ રહે ને ધોધમાર તો કાલે આપણો વ્લોગ આવી જશે. કાલે આવી જશે Q&A વાળો વિડીયો. તો આમાં પણ તમે ક્વેશ્ચન પૂછતા જાજો. આજના વિડીયોમાં કોઈ કમેન્ટ જ નથી કરી. બોલો 0 કમેન્ટ. અબરું જાય ભાઈ. અને કાલના વિડીયોને એટલો પ્યાર દીધો 4.5 કે પહોંચી ગયો 24 કલાકની માથે. કાલે આપણે બપોરે 12 વાગે મૂક્યો તો અત્યારે 5 વાગ્યા જેવું થાય છે. 5-6 વાગી ગયા છે ને એટલો બધો પહોંચી ગયો છે એમ 4,500. આમ તો ઘણાને તો 10 સેકન્ડમાં જ થઈ જતો પણ બહુ મોટા યુટ્યુબર આપણા માટે તો આ પણ બહુ મોટી વાત છે. તો હવે થોડીક વારમાં નાવા જવું છે. જો મહિપલો છે ને એક વસ્તુ ગોતે છે ઘરમાં એની ડેકોરેશન માટે લાઇટ ને એવું બધું મળી જાય ને તો એ કરીને આવશે બહાર. નકર તો પછી આયા ના રહેવાનું. બાકી રાતે શું નાઈ. અત્યારે મેં કીધું હાલો નાઈ લઈ. સંદીપ મહિપલો નોન બધાય તો જોઈએ આગળ કેવું કરે છે. અને વરસાદ ધોધમાર જે કાંઈ ઘટે ને એવો. આપણે એવું ડિસિઝન લીધું છે કે હું પલળી જ જાઉં. વરસાદ તો ફૂલ આવે છે જો. અને મારે થોડીક વસ્તુ લેવાની છે સાંજ માટે એવું બધું છે. આપણે છે ને મોબાઈલનું પહેલાં એક કવર લઈ લઈ જે વસ્તુ બધું લેવાય. વરસાદ હવે સાંજે નહીં આવે જો
જો વાદળા ક્લિયર થઈ ગયા, સાંજે મેળામાં જવા જેવું થાય, વરસાદ ના હોય તો જાસી, અને વ્લોગ પણ કરશી સાંજે વરસાદ ના હોય ને તો, બરોબર. અને તો અત્યારે થોડીક વસ્તુ લેવા જ આવી જાય ને તો એ વસ્તુ લેતા આવીને મોબાઈલને કવરમાં નાખી દઈ એટલે પલળે ને. આમ તો જો કે વોટરપ્રૂફ જ છે પણ તોય આપણે રિસ્ક કાંઈ લેવાનું થતું નથી, બરોબર, તો વહી જાય. તો અત્યારે ફૂલ વરસાદ હાલે છે જો, ને આપણા હું ને મહિપલા આવી ગયા હતા બહાર. શું કે મહિપલા? જોરદાર ઠંડી વાગી ને ઠંડી જોરદાર છે ને આપણે આવ્યા હતા વડાપાઉં ખાવા માટે, ફૂલ તીખા, કેમ કે તીખા ખાઈ તો જ આમ કંઈક ફૂલ ઠંડી લાગતી હતી. એટલે મેં કીધું હાલો જાય, ટી શર્ટને ઇગ્નોર કરજો પ્લીઝ. નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયા છે, કપડાં ક્યાં પછી કેટલાક બગાડવા. અને હવે બીજું ઘણી બધી વસ્તુ લેવાની છે મહિપલાને મારે બે ને. તો હવે જોઈએ આગળ કેવું કરે છે ને. વરસાદ છે ફૂલે ફૂલ ચાલુ, તો વડાપાઉં ખાઈ લે આપણે તીખા. તો અત્યારે વડાપાઉં ખાઈ લીધો હતો ને અત્યારે આવી ગયા હતા ચા પીવા હાટું. ઠંડી ફૂલ લાગે છે એટલે ઠંડીથી બચવા માટે ચા પીજી. ચા નહીં બોન, કા બોન પીજી. અને પછી જાય વસ્તુ લેવા, પછી તો ફાઇનલ હોય જ જાય વસ્તુ લેવા. ક્યારના કઈ દી વસ્તુ લેવા જાય અને પછી ડાયરેક્ટ ઘરે જ જાય. એટલે હું તમને છે ને ઘરે જ મળું, રસ્તામાં ક્યાંય કાઢતો નથી, ફોન પાછો નાખ દો કવરમાં. તો હવે ક્યાં જાશી ભાઈ? મેં ના જ પડી હતી, મારો બ્લોગ નથી બનાવો, તું બોલ તારે બનાવો. મારે બનાવો જ નથી. ખાવાનું કામ નથી ત્યાં જાવું તને ખબર જ છે, કહી દે. ઘરે જવાનું છે હવે, રાતે બારે આવશું ભાઈ. હવે બધી વસ્તુ લઈ લીધી, લઈ લીધી ચોકલેટ ને એવું લઈ લીધી, કેક ને લાઈટું ને ફૂલ ને બધું લઈ લીધું. હવે જાહી ઘરે, અવિરાજથી મળશે ઘરે જઈને, બરોબર. દુઃખ છે હવે હાવ થોડીક જ તૈયારી બાકી છે. આ મટકી થઈ ગઈ છે, ભગવાન પણ આવી ગયા છે, બેસી ગયા છે, અને બાકી બધુંય થઈ ગયું છે. જુઓ હવે ખાલી મટકીને છે ને અહીંયા આપણે લટકાડવાની છે, અને મટકીમાં પ્રસાદ બધો ભરવાનો છે, બસ એટલું જ બાકી છે. બાકી તમે જે રીતે બધું જોયું દર્શન કરી લ્યો. અને રાતના 12 વાગે થશે બધું. એટલે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી દઉં છું. વ્લોગ જોવાની મજા આવી હોય ને તો વ્લોગને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય ને તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.